આવો મસ્ત બની ગયું. તો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે આપણે. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ચણાની દાળ અને પલાળી દીધી હતી, અને આપણે આ છોયાવડી છે એને આપણે આ રીતે પલાળી દીધી છે. તો એકદમ સરસ પલળી ગઈ છે. અને એક આપણે ડુંગળી લીધી છે, એક આપણે બટેટું લીધું, અને થોડુંક આપણે દહીં લીધું છે. વઘારવા માટે આપણે આ હિંગ લીધી છે. આદુ લસણ ને મરચાંના આ રીતે આપણે ખમણી લીધું. થોડીક આપણે હળદર લીધી, 1 ચમચી ચટણી લીધી, કસ્તુરી મેથી લીધી છે થોડી, અને લીલા ધાણા લીધા, તેલ લીધું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. અને આ આપણે આખો મસાલો છે. તો આ આપણે ધાણા લીધા છે 1 ચમચી, અડધી ચમચી આપણે જીરું લીધું, અડધી ચમચી આપણે વરિયાળી લીધી, 2 આપણે આ એલચી લીધી છે, એક આપણે તજનો ટુકડો લીધો, તીખા લીધા છે, અને લાલ મરચાં આ રીતે લીધા છે, અને પાણી લીધું છે. તો પેલા આપણે દાળ છે એને બાફવા મેલવાની છે. તો આપણે આ એક કુકર લીધું છે, એમાં આપણે આ દાળ છે એને નાખી દેવું. આપણે ધોઈને સાફ કરીને લીધી, તો પાણી હોતી નાખી દેવું આમાં, અને થોડુંક પાણી હજી આપણે નાખશું. આ 2 આપણે એલચી નાખી દેવું, એક આપણે આ તજનો ટુકડો નાખી દેવું, થોડુંક મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. તો એટલું પાણી આપણે નાખવાનું આમાં, એટલું જ નાખવાનું. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. પેલા આપણે દાળને બાફવા મેલી દેવાની છે. એક ચપટી હળદર નાખી દેવું આપણે એમાં, કલર આવી જાય સારો. હવે આપણે આને બંધ કરી દઈએ. તો આને આપણે 3 સીટી થવા દેવું, અને આપણે આ મસાલો છે એને આપણે સરસથી શેકવાનો છે. તો આપણી દાળ છે એને આપણે અહીંયા સાઈડમાં જવા દેવું, ને અહીંયા આપણે મસાલા શેકી લેવાના. જે આપણે આખા મસાલા લીધા છે એ બધા આપણે આમાં શેકી લેવાના. તો આને આપણે શેકી લેવાના છે સરસથી. આપણે આ મસાલા શેકાઈ ગયા છે, તો આને આપણે સાઈડમાં આમાં રાખી દેવું. તો આ મસાલો આપણે શેકાઈ ગયો છે. તો હવે આપણે આ કઢાઈ માંડી દેવું. એમાં આપણે થોડુંક તેલ નાખીને આપણે ડુંગળી ને બટેટાની છે એને આપણે સરસથી તેલમાં ફ્રાય જેવા કરી લેવાના છે. તેલને ગરમ થવા દેવું. જો આ તેલ આપણું ગરમ થાય તો આપણે આ મસાલાને અધકચરો આપણે પીસવાનો છે. તો આપણે આને પીસી લેવું અધકચરો. તો આપણે આ મસાલો બધો અધકચરો આપણે ખાંડી લીધો છે. જો આ રીતનો આપણે ખાંડવાનો. તો આને આપણે હવે સાઈડમાં જવા દેવું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે હિંગ નાખી દેવું. હવે આપણે આ ડુંગળી નાખી દેવું. ડુંગળીને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય એવી આપણે આમાં એને કરવાની છે. જો આ રીતની આપણે થઈ ગઈ છે ડુંગળી. તો હવે આમાં આપણે બટેટા નાખી દેવું. બટેટાને આપણે એકદમ સરસ આમાં ચડવા દેવાના છે.
તો આપણા બટેટાને એવું સડે ત્યાં સુધીમાં આપણે આ મસાલો છે એને આપણે બનાવી લઈએ આમાં. તો આપણે આ દહીં નાખી દેવું આમાં. આપણે 2 ચમચી જેવું દહીં લીધું. એમાં આપણે આ લાલ મરચું નાખી દેવું ને હળદર નાખી દેવું. સ્વાદ પ્રમાણે આમાં આપણે મીઠું નાખીશું. જો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે સોયા વડીને છે ને એને આપણે પાણીમાંથી કાઢી લેવું. આપણે આમાં નાખી દેવું ડાયરેક્ટ. બધી વડી આપણે એમાં નાખી દેવું. આ મસાલો છે આપણો એ આપણે બધો આમાં નાખી દેવું. હવે આપણે આને ચડવા દેવું. 2 થી 3 મિનિટ આને ચડવા દેવું. જો હવે આપણો મસાલો તરત સરસ થઈ ગયો છે. તો હવે આને આપણે કાઢી લેવું બહાર. અને આ કુકરમાં આપણે બફાઈ ગયું છે એને આપણે ગેસ બંધ કરી દેવું. પછી આપણે એને જોઈ લેવું. તો પેલા આને આપણે બહાર કાઢી લેવું બધું. એક ડીશમાં ઠલવી લેવું બધું. તો આપણે આની આ કઢાઈમાં આપણે તેલ નાખી દેવું. થોડું ગરમ થવા દેવું તેલને. હવે આપણે આ આદુ મરચાં ને લસણ આમાં નાખી દેવું. હવે આપણે આ મસાલો છે એ નાખી દેવું આમાં. આમાં આપણે થોડુંક પાણી નાખીને આપણે આ નાખી દેવું અંદર. આગળ નહીં નાખીએ, મસાલો થોડો પાકી જાય ને પછી. તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને એકદમ સરસ સડવા દેવાનો મસાલો. આપણો મસાલો દાજે નહીં એટલે આ પાણી આપણે આમાં નાખી દેવું મસાલાવાળું. હવે બધું સરસ મસાલો પકાવવાનો. હવે આપણે આ દાળ જોઈ લેવું. એકદમ સરસ પાકી ગઈ છે. જો મસ્ત થઈ ગઈ છે. આવી જ જોઈ. અને આપણે એકબીજા નોખા વાસણમાં કાઢી લેવું. આમાં નાખી દેવું મસાલામાં બધું. એકદમ સરસ મિક્સ કરી લેવું બધું. મસાલો આપણો એકદમ સરસ પાકી ગયો છે. તીખાશ તમારે જે પ્રમાણે કરવી હોય એ પ્રમાણે આપણે નાખવાની. ને આપણે આમાંથી આ છે એ કાઢી લેવું. ગરમ લાગે છે થોડું. હવે આપણે આ દાળ નાખી દેવું. હવે બધું મિક્સ કરીને આપણે થોડુંક આમાં પાણી નાખવાનું છે. ઘડીક વાર આપણે અને તેલમાં સડવા દેવું. તો આપણા આમાં બટેટા છે એને પકાવવા માટે આપણે હવે આમાં થોડુંક પાણી નાખશું. બસ એટલું જ નાખશું. અને આ મીઠું નાખી દેવું. અને ધાણા નાખી દેવું. ધાણા નાખી દેવું.
ઉપરથી આપણે કસ્તુરી મેથી નાખીશું. આપણે આખા મસાલા નાખ્યા હતા એટલે હવે ગરમ મસાલો આપણે નહીં નાખીએ અને આને આપણે હવે 5 મિનિટ ચડવા દેવું. તો આપણે આ 4 થી 5 મિનિટ થઈ છે તો જોઈ લેવું આપણે. મસ્ત બની ગયું. તો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. આપણે મસ્ત બની ગયું. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું. હવે આપણે આમાં સર્વ કરી લેવું. બહુ જ ટેસ્ટી બને છે, જરૂર ટ્રાય કરજો. ચણાની દાળ ને સોયાવડીનું શાક બહુ મસ્ત બને છે. એકવાર જરૂર ટ્રાય કરજો. પર આપણે ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણે ચણાની દાળ ને સોયાવડીનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ચણાની દાળ ને સોયાવડીનું શાક.